જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે રામદેવ પીર બાપાના પૂર્વજો વિશે જાણીશું। સંવત 1300ના આસપાસ રાજા અનંગલ, જે તંવર રાજપૂત વંશના હતા, તેઓ દિલ્હીના સુખદાયક શાસક તરીકે ઓળખાતા હતા। રાજા અનંગલના કુટુંબમાં 2 દીકરીઓનો જન્મ થયો હતો, જેઓના નામ કમલાદેવી અને રૂપસુંદરી હતા। કમલાદેવીના વિવાહ રાજા સોમેશ્વર ચૌહાણ સાથે કરાયા હતા, જે અજમેર પર શાસન કરતા હતા। રાજા સોમેશ્વર ચૌહાણને પૃથ્વીરાજ ચૌહાણ નામનો દીકરો હતો, જે ખૂબ તાકતવર અને બુદ્ધિશાળી યુવક હતો। રાજા અનંગલ પાસે પોતાનો કોઈ પુત્ર ન હતો, જેના કારણે તેમણે પૃથ્વીરાજ ચૌહાણને દત્તક પુત્ર તરીકે સ્વીકાર્યો હતો। તે પછી રાજા અનંગલે પૃથ્વીરાજને દિલ્હીના રાજા તરીકે ઘોષિત કર્યા અને તેમને સિંહાસન પર બેસાડવાનો નિર્ણય કર્યો। રાજા અનંગલે તેમના રાજ્યના અન્ય પ્રદેશો તેમના સંબંધીઓને સોંપ્યા હતા। આ પ્રક્રિયામાં ધીરસિંહજી તુવરને પણ રાજ્યના કેટલાક વિસ્તારો મળ્યા। ધીરસિંહજીના કુટુંબમાં રણસિંહ નામનો પુત્ર થયો। રણસિંહને 2 પુત્રો હતા, અજમલજી તુંવર અને ધનરુજી। અજમલજી તુંવરને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવતા હતા। તેમને પોકરણ રાજ્યના શાસક બનાવવામાં આવ્યા હતા। તેમના જીવનસાથી મિનળદેવી હતા, જે જેસલમેરના રાજકુંવર પ્રેમજી ભાટીની પુત્રી હતી। મિનળદેવી શાંત, ધર્મનિષ્ઠ અને ઘરના કાર્યોમાં નિપુણ હતી। પોકરણના શાસક તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યા બાદ રાજા અજમલજીને 3 દીકરીઓનો આશીર્વાદ મળ્યો હતો। તેમના નામ લાસા, લક્ષ્મી અને સગુણા રાખવામાં આવ્યા હતા। એક વખત તેમના પરિવારમાં શ્રી કૃષ્ણના અવતરણની પવિત્ર ઘટના બની હતી। કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભાઈ વિરમદેવ સાથે અજમલજીના ઘરમાં પ્રગટ થયા હતા। આ અવતરણનું મહત્વ એ હતું કે તે તેમના કુટુંબ માટે આશીર્વાદરૂપ બન્યું। રામદેવજી તંવર રાજપૂત વંશમાં જન્મેલા યશસ્વી પુરુષ હતા। રામદેવ પીર બાપાનો જન્મ ભાદરવા સુદ બીજના વિક્રમ સંવત 1409માં રૂણીચા એટલે રણુજા નામના ગામમાં થયો હતો, જે પોકરણથી 9 માઇલ દૂર છે। તેઓ પાંડવોના મહાન ધનુર્ધર રાજા અર્જુનના 72મા પેઢીના વંશજ તરીકે ઓળખાતા હતા। તેમનો જન્મ પવિત્ર અને ધાર્મિક પરંપરાના એક મહાન પ્રતિનિધિ તરીકે ગણવામાં આવે છે। તેમનું જીવન અત્યંત પ્રેરણાદાયક હતું અને તેઓના કાર્યો અને ધર્મના અનુસરણને કારણે આજ સુધી પણ તેમની કથા લોકોમાં જીવંત છે। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને રામદેવ પીર બાપાના ચમત્કારિક જન્મ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ।
જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.